વરસાદ સુધી આવો ચારે પેલો પલડી રહી જુઓ ગાઈસ. બધા પૂળા લાયા હતા. અમુક તો પડે પણ ઢોકવાના રહી ગયા કીધું. સો ગાઈસ, સ્વાગત છે ફરતી તમારું મારા નવા વ્લોગમાં. તો વહેલા આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને હાલ જુઓ ખાલી મોસમ વાગ્યા છે 9 વાગ્યા. 9 વાગ્યાનો મોસમ મતલબ રાતનો વરસાદ આવે. હાલે વરસાદ થોડો રહી ગયો. હમણાં થોડા શોટ આવતા હતા. હું છત્રી લઈને તો ખબર પડતી જશે તમને. તો જુઓ પાણી બધું જોયા અમે. બાકી આ જુઓ જડો પડ્યો હશે. બાકી રાતના સુધી અને પેલા પૂળા અમે ભેગા કર્યા હતા. હું આગળ ક્લિપમાં લગાવી દઈએ જોજો એ પલળી રહ્યા છે. તો મતલબ એ પહેલાં તો એ ઢોકેલા હતા પણ હાલ હવે ક્ષેત્રમાં જઈને જોઈએ. હવે જઈએ નદી બધી આવી નહીં આવી ખબર નહીં આપણે તો જોઈએ. અને ચારે ઓવર મતલબ હજુથી અંધારું જ છે. હજુથી તડકો નહીં કાઢ્યો. લગભગ કાઢે તો ખબર નહીં. પછી બાકી વ્લોગને એન્જોય કરો. આ જોઈ શકો ગાઈસ, આ જોઈ શકો તમે. આ જો વરસાદનું પાણી ધોધ પડે ખાલી ધોધ પડે જુઓ. ઓયથી રસ્તામાં પાણી જોઈએ પાણી ખૂબ. બાકી તમે બતાવે ધોધ પડે લગભગ ગોમાં પાણી આવે. એટલું બધું વરસાદનું હજુથી આવે. અને હવે જીએ ખેતરમાં હોય પાણી ભરેલું છે તો જી હવે સીધા ખેતરમાં. તો ગાઈસ હું કીધું હતું અને નદી તો આવી જ છે. એટલે બાયડ નદી હું તમને બતાવું જુઓ ખાલી તમે. હા તો પોકી છે ખાલી 2 મિનિટ 1 2 3 4 5 6 7 8 સેકન્ડ જુઓ ખાલી. આવે છે ફૂલ આવે ખબર નહીં. તો ખાડો આ બાજુ તો હેડાય જ નહીં. એટલા બધા જોવા જુઓ ખાલી છોકરાઓ. જોઈ શકો આપણે તો સાઈડમાંથી જઈએ. નદી તો આ રહી છે જુઓ કાંઈ ઉપર તો છોટા પડતા જ છે. જોયો ઉપર છોટા પડી ગયા. હાલ આવો છોટા આવી જ છે. અંદર થઈને તો નહીં સાઈડમાં થઈને જગ્યા રહી થઈને જઈએ. તો ગાઈસ અમુકની તો હજુ સુધી બાજરી ઊભી જ છે. મતલબ એને લીધી જ નહીં કે કોઈ જરૂર જ નહીં. તો જુઓ આ રે કા એક આ રે હજુ સુધી લોકો બાજરી ઊભી જ છે. બગડી જશે. આગળ વિડીયો મેક્યું છે તમે જોયું હશે. આગળ હું વિડીયો મેક્યો કે પૂળા મેલા હતા તો જુઓ પૂળા બધા વરસાદ સુધી આવો ચારે પેલો તો ડેલીઓ ભરાઈ રહ્યું. પેલો તો ડેલીઓ ભરાઈ રહ્યું જુઓ. આ બાજુ અમારે એ સાઈડ બાકી પૂળા સાપ પલડી રહી જુઓ ગાઈસ. બધા પૂળા લાવ્યા હતા. અમુક તો પડે પણ ઢોકવાના રહી ગયા કીધું કાલ મોડીસો મજૂર લાઈન મિલ્કભાઈ હા કઈ રે લાઈન પણ પલડી રહ્યા સાપ. ચાલો લીલી ચારા બગડી જાય કે નહીં બગડી ખબર નહીં. અમુક તો જુઓ પેલા કાળા રેપ પડી જાય. આ સાઈડ જોઈ શકો છે. બાકી ખેતરનો માહોલ જોવો ખાલી. પેલું બધું ફળ્યો હોય તો હું બતાવી અમારે વાવવાનો હતો. આજ પલાવ મારવાવાળો વાવવાનો હતો અને પેલું એ થઈ ગયું. આજ વાવવાનો હતો ઘાર વાવવાનો હતો લગભગ. પલાવવાળો એ ના આવ્યો કોઈ એને વાંધો મફળ્યો ગઈ. હરી મફળ્યો કેવું લાગે આમ તળાવ પડેલું હોય ને એવું લાગે ને. તો ગાઈસ જુઓ મકોડાનીઓનું મીટઅપ થઈ ગયું. મકોડાનીઓનું મીટઅપ થઈ ગયું રસ્તામાં. મકોડાનીઓનું જુઓ મકોડાનો કોઈ સેલિબ્રિટી આવ્યો. व्यू है ना व्यू व्यू देखो. अलग पकौड़ा पार्सल कराने आए. देखो वो बन रहे. तो गैस घेर बेर आई जो खावा बा खाई લીધું. વાજે 1 મિનિટ જુઓ પેલો વ્યૂ જુઓ. ચારે વાર અંધારો વાગે છે 11 તો 11 વાગે ખાવા ખાઈ લીધું. હવે થોડી વાર ફોન જોઈ સુઈ જાઓ. પછી વધના મળીએ કારણ કે વધના રિચાર્જ થઈ રહ્યા એટલે ખબર નહીં તો બ્લોગ બનાવ જોતા રહેજો. બાકી જુઓ પલડેલું. તો ગાઈસ જઈ રહ્યા છે ખેતરમાં અને આજ તો વહેલા ખેતરમાં જઈએ. વાગ્યા છે 3 વાગે અને વહેલા તો ખેતરમાં નીકળી જાઓ. અને મોસમ પણ એવું કારણ કે વરસાદ આવો એટલે કીધું વહેલા જતા રહે ખેતરમાં. બાકી ખેતરમાં જઈએ તો ખેતરમાં જે બ્લોગ બનાવીએ જોતા રહો કારણ કે રિચાર્જ લગભગ 5 વાગે થઈ રહ્યા એટલે બ્લોગ અપલોડ કરવો પડશે એડિટિંગ કરી. તો ગાઈસ આજ વાગ્યા છે હાલ જુઓ અંધારું છે. વાગ્યા છે 7 વાગે અને 7 વાગે આપણે પંકજભાઈ ઘેર આવી હમણાં હોય બેહવા આવીએ જ છે અમે રોજ.
તો મને હોદના ટંગનું સુધી બતાવ્યું નહીં, પણ જુઓ હાલ તાળું પંકજભાઈને આવ્યા નહીં, પણ એમના મેં બેહવા આવીએ છીએ, મોડા સુધી બેસીએ 10 વાગ્યા સુધી ખાઈને ભાઈ. બાકી વ્લોગ હવે વ્લોગ ન કરીએ હવે કરીને જ આપણે એન્ડ. તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે તમને બાલ વળાયેલા દે હોય એ પોણીથી કરાવી અરે સોરી ક્યાંક કટ થઈ ગયું કારણ કે હાલ પોણીથી વળાયા અને બાકી હાલ કપાળું નહીં કારણ કે શ્રાવણ મહિનો ચાલે એટલે આ ફેરે પાળું લઉં પેલી ફેર નહોતો પાડે મને યાદ નહીં. તો બાકી વ્લોગ ન કરીએ હવે કરીને જ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળે નવા વ્લોગ સાથે.